દૂધીમાંથી એક નાસ્તો બનાવીશ. 1 કપ જેટલી દૂધી છે, ધોઈને છાલ કાઢીને રેડી કરી દીધી છે. લીધું છે, આ દૂધીના કટકા અંદર એડ કરી દઈશું. આમાં મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે, 1 ટુકડો આદુનો છે. તમે લસણ ખાતા હોય તો એડ કરી શકો છો. થોડી કોથમીર લીધી છે ડાંખા સહિત, અને પાણી નાખીને પેસ્ટ કરી દઈશું. હું લસણ પછી એડ કરીશ. હું 5 થી 6 કળી લસણ એડ કરીને ફરીવાર એને ગ્રાઇન્ડ કરી દઈશ. કરીને રાખ્યું છે આ રીતનું. આની અંદર 1 કપ સૂજી એડ કરીશું. બાઇન્ડિંગ માટે અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ખાટું દહીં. આ બધું મિક્સ કરી દઈશું એક વખત. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. કરી દઈએ તો અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને હાથમાં લઈને મસળી કાઢવાનો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલું જીરું, આમાં 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું લીંબુ. બધું મિક્સ કરી દઈશું ફરીવાર. બન્યા પછી પણ સોફ્ટ રહે એના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. હું નાસ્તો વાડકીમાં બનાવવાની છું, તો પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું. તમારે ઢોકળાની ડીશમાં કરવું હોય તો પણ તમે કરી શકો છો. આમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે એની પર થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરી દઈશું. આ બેટર આવું થીક જ રાખવાનું છે. આ રીતે મિક્સ કરી દેવાનું. પહેલેથી ઇડલી મેકરને પ્રીહીટ કરવા મૂકી દીધું હતું, તો આ બધું બેટર હું ભરી દઈશ. ફૂલ નહીં ભરવાનું, અડધું જ ભરવાનું, અને ફૂલવા માટે જગ્યા રાખવાની ને એટલા માટે. તો બધું ભરીને રેડી કરી દઈશ. બેટર મેં વાડકીઓમાં ભરી દીધું છે અને થોડુંક ટેપ કરી દેવાનું, એટલે બબલ્સ હોય તે નીકળી જાય. 5 વાડકી મેં મૂકી દીધી છે અને મીડિયમ હાઈ પર મૂકવાનું. અને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી જોઈએ. વાવ, કેવી સરસ ફૂલી છે. હવે ચેક કરું છું, નથી ચોંટતું તો હું એક પ્લેટમાં કાઢી લઈશ. અને ઠંડી થશે એટલે હું ડીમોલ્ડ કરીને તમને બતાવીશ. જો કેવી સરસ થઈ છે, એકદમ સ્પંજી અને કેટલી જાડી પણ પડી છે. જોઈ તમે, સરસ થઈ છે. એ રીતે બધી હું ડીમોલ્ડ કરી દઈશ. ડાયરેક્ટ થઈ જ જશે, આપણે તેલ લગાવ્યું હતું ને એટલા માટે. જો કેવી સરસ થઈ, અને બધામાં જાળી પડે છે. તમે જોયું, બધામાં એકદમ સ્પંજી બની છે અને કેટલી જાળીદાર બની છે. આને વધારે ટેસ્ટી બનાવવા માટે હું હજી એક તડકો કરવાની છું, વઘાર કરવાની છું. કરીશું. ગેસ ચાલુ કરી દીધો છે. આમાં પહેલાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. થઈ ગયો છે, તો આમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જેટલા તલ. આ બંનેને થવા દઈશું. લીમડાના પાન, થોડા લીલા મરચાં નાસ્તો અંદર એડ કરી દઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. જોઈએ કે એક બાજુ ક્રિસ્પી થયું કે નહીં. વાવ, આ રીતે બીજી બાજુ પણ થવા દઈશું. ક્રિસ્પી હશે તો ખાવાની પણ મજા આવશે, ટેસ્ટી લાગશે. તો 2 બાજુ થવા દઈશું. બાજુ ક્રિસ્પી થઈ ગયો તો તમે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધો છો. કેટલો ટેસ્ટી બન્યો છે. અને તમે સોસ સાથે યા ચટણી સાથે સર્વ કરી શકો છો. તમને મારી રેસીપી કેવી લાગે છે? સારી લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.